ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 9 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સથી ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 9 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ, દર વર્ષે 7 જૂનના રોજ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે મનાવવામાં આવે છે. વર્ષ 2025ની થીમ છે મિત્રો સાયન્સ ફૂડ સેફ્ટી સાયન્સ ઇન એક્શન. બરાબર, શું છે થીમ? ફૂડ સેફ્ટી સાયન્સ ઇન એક્શન આ વર્ષની થીમ છે. વાત એ છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની, તો હાલમાં 6 જૂને વિશ્વ કીટ દિવસ, 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ, 3 જૂને વિશ્વ સાયકલ દિવસ, 2 જૂને તેલંગાના સ્થાપના દિવસ, 1 જૂને વિશ્વ દૂધ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ડસોલ્ટ એવિએશને કઈ ભારતીય કંપની સાથે કરાર કર્યો છે? તો મિત્રો કોણે કર્યો છે કરાર? ડસોલ્ટ એવિએશન. અને ડસોલ્ટ એવિએશન કોણ છે? જેણે રાફેલ બનાવ્યો. ક્યાંની કંપની છે મિત્રો? ફ્રાન્સની. બરાબર, તો ફ્રાન્સની ડસોલ્ટ એવિએશને ભારતની ટાટા સાથે કરાર કર્યો છે. ડસોલ્ટ એવિએશન અને ટાટા એડવાન્સ સિસ્ટમ વચ્ચે કરાર થયો. ડસોલ્ટ એવિએશન અને TASL એ 4 પ્રોડક્શન ટ્રાન્સફર એગ્રીમેન્ટ કર્યા છે, જેમાં આદિત્ય રાફેલ ફાઇટર જેટના ફ્યુલ લેઝના મુખ્ય સ્ટ્રક્ચર સેક્શન જે છે એ હૈદરાબાદમાં ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર કરશે. તો તમારે એક તો આ ડસોલ્ટ એવિએશન જેણે રાફેલ બનાવ્યું હતું, બરાબર, ફ્રાન્સની કંપની છે, અને ટાટા એડવાન્સ સિસ્ટમ TASL વચ્ચે કરાર કર્યો છે. હાલમાં કોને સર્વાધિક પ્રભાવશાળી પર્યાવરણવિદ એવોર્ડ મળ્યો? સર્વાધિક પ્રભાવશાળી પર્યાવરણવિદ એવોર્ડ કોને મળ્યો છે મિત્રો? આચાર્ય પ્રશાંત. રાઇટ આન્સર છે. બરાબર, કોને મળ્યો છે? આચાર્ય પ્રશાંતને. મોસ્ટ ઇમ્પેક્ટફુલ એન્વાયરમેન્ટલિસ્ટ એવોર્ડ મળ્યો છે એમને. અને આચાર્ય પ્રશાંત મિત્રો ગ્રીન સોસાયટી ઓફ ઇન્ડિયાના સંસ્થાપક છે. હવે તમને એમને ફોટો બતાડો, તમે એમને ઓળખી લેશો. આ છે મિત્રો આચાર્ય પ્રશાંત, તમે બધા એમને ઓળખતા હશો. હાલમાં ગુજરાતમાં કયા સ્થળે ઇન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો ગુજરાત ઇન્ફોટેક ફાઇનાન્શિયલ ટેક સિટી ગિફ્ટ સિટી ખાતે ગુજરાતમાં ઇન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. વિદ્યાર્થી મિત્રો, તમામ પરીક્ષાઓ આવી રહી છે. રેવન્યુ તલાટીમાં અત્યારથી જ ચાલુ કરી દેવો તૈયારી. બરાબર, એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ દરેક એક્ઝામમાં 100% પૂછાય છે. કોઈને ડેમો અને જે પાછલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નોના સબૂત જોઈતા હોય તો તમે મને કોન્ટેક્ટ કરો. બરાબર મિત્રો, આમાં તમને 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે યુદ્ધ, જીકે બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ મિત્રો 40+ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ફરી કહું છું, અત્યારથી જ પ્રિપરેશન ચાલુ કરી દો. 25થી 30 માર્કનું કરંટ અફેર આવે છે. હાલમાં કોણે ફ્રેન્ચ ઓપન મહિલા ખિતાબ જીત્યો? તો ફ્રેન્ચ ઓપન ક્યાં થાય છે? ફ્રાન્સની અંદર. બરાબર, કોકો ગોપ ચેમ્પિયન બની છે મિત્રો. આર્યના સબાલેન્કને હરાવ્યું એમણે. બરાબર, કોકો ગોપ હેઝ વન ધ 2025 ફ્રેન્ચ ઓપન વુમેન્સ સિંગલ્સ ટાઇટલ ડિફીટિંગ વર્લ્ડ નંબર 1 આર્યના સબાલેન્કા. બરાબર મિત્રો, કોકો ગોપ જે છે એ ક્યાંની છે? તો એ છે અમેરિકાની અને એ સેરેના વિલિયમ્સ, જેમણે 2015માં આ ટાઇટલ જીત્યો હતો, એના પછી ફર્સ્ટ અમેરિકન લેડી બની છે કોકો ગોપ. બરાબર, ફોટો બતાડો મિત્રો કોકો ગોપનો તમને. આ છે કોકો ગોપ, માત્ર 21 વર્ષ એમની ઉંમર છે. હાલમાં દિલ્હીમાં ચોથા ભારત મધ્ય એશિયા સંવાદ 2025ની મેજબાની કોણે કરી? તો અહીંયા પ્રશ્ન 2 થઈ ગયા છે મિત્રો. પહેલી વાત, ભારત મધ્ય એશિયા સંવાદ જે છે એનું આયોજન ક્યાં થયું છે? દિલ્હી ખાતે. અને ડૉક્ટર S જયશંકર, ભારતના વિદેશ મંત્રી ડૉક્ટર S જયશંકરે મેજબાની કરી છે. આ 2 વસ્તુ તમારે યાદ રાખવાની. હાલમાં કોની 16મા નાણાં આયોગના પાર્ટ ટાઈમ સદસ્ય તરીકે નિમણૂક કરાઈ? તો 16મા નાણાં આયોગના પાર્ટ ટાઈમ સદસ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રશ્ન છે. તો ટી રવિશંકર. બરાબર, ટી રવિશંકર મિત્રો RBIના ડેપ્યુટી ગવર્નર છે. અહીંયા ભૂલથી ગવર્નર લખાઈ ગયું. સંજય મલ્હોત્રા RBIના ગવર્નર છે અને ટી રવિશંકર RBIના ડેપ્યુટી ગવર્નર છે. એમની 16મા નાણાં આયોગના પાર્ટ ટાઈમ સદસ્ય તરીકે હાલમાં નિમણૂક કરવામાં આવી. તો મિત્રો વાત એ છે નિમણૂકની. તો શૈલેન્દ્રનાથ ગુપ્તા રક્ષા સંપદાના નવા મહાનિદેશક બન્યા છે. S મહેન્દ્ર દેવ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ.
સુદર્શન વેણુ ટીવીએસ મોટરના અધ્યક્ષ બન્યા છે. જસવીરસિંહ માન પશ્ચિમી વાયુ કમાનમાં વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસરનો પદભાર સંભાળ્યો. રાજીવ મેમાની નાણાકીય વર્ષ 2026 માટે CII અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે. હાલમાં કેનેડામાં આયોજિત G7 સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? કેનેડામાં નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. અહીંયા પ્રશ્ન મિત્રો 2 ક્લિયર થઈ ગયા તમારા, બરાબર. પહેલી વાર G7 સંમેલન જે છે એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? કેનેડા ખાતે, બરાબર. કેનેડા ખાતે કરવામાં આવ્યું આ વખતે. G7 એ વિશ્વની સૌથી વિકસિત અને ઔદ્યોગિક રાષ્ટ્રોની એક સંસ્થા છે. આ દેશો વૈશ્વિક અર્થવ્યવસ્થા, સાયન્સ, ટેકનોલોજી અને કૂટનીતિક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિર્ણય લે છે. ભારત આનો સભ્ય નથી. આની સ્થાપના વર્ષ છે 1975. ક્યાં થઈ હતી? સ્થળ ફ્રાન્સના રામબુચેટ સમિટ ખાતે, બરાબર. ભારત સભ્ય નથી G7નું, યાદ રાખજો. નરેન્દ્ર મોદી એઝ એ ગેસ્ટ ગયા છે. તો સદસ્ય કોણ કોણ છે મિત્રો? તો એક છે યુરોપિયન યુનિયન, બીજું છે યુનાઇટેડ સ્ટેટ્સ, ત્રીજું છે કેનેડા, જાપાન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને UK. આ 3 ને 4, આ 4 ને 3 7 દેશો છે એટલે G7 કહેવામાં આવે. હવે એને યુરોપિયન યુનિયન જે છે મિત્રો એક સંસ્થા છે એને પણ સામેલ કરવામાં આવી. હાલમાં નોર્વે ચેસ મહિલા ટુર્નામેન્ટ કોણે જીતી છે? તો નોર્વે ચેસ મહિલા ટુર્નામેન્ટ કોણે જીતી છે મિત્રો? અન્ના મુજીચુક દ્વારા આ ટુર્નામેન્ટ જીતવામાં આવ્યું છે. તો આપણે સ્ટારમાં કરજો. નેક્સ્ટ, હાલમાં ભારતમાં કુલ રામસર સાઇટ કેટલી થઈ છે? ભારતની અંદર કુલ રામસર સાઇટ કેટલી થઈ? તો આ પ્રશ્ન આપણે ગઈકાલે પણ લીધો હતો, આજે ફરી એક વખત લીધો છે મિત્રો. ભારતની અંદર જે રામસર સાઇટ્સ છે એની સંખ્યા હવે થઈ ગઈ છે ટોટલ મળીને 91, બરાબર. 91 રામસર સાઇટ્સ ભારતની અંદર હવે થઈ ગઈ છે, બરાબર. 90 ને 91મી કઈ બની? તો રાજસ્થાનની ફળોદીમાં આવેલી ખીંચન અને ઉદયપુરના આવેલી મેનાર, જેને બર્ડ વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ મહિલાઓ માટે ભારતમાં સૌથી સુરક્ષિત રાજ્ય કયો છે? તો મિત્રો મહિલાઓ માટે ભારતમાં સૌથી સુરક્ષિત રાજ્ય કહેવામાં આવે છે સિક્કિમ રાજ્ય. સિક્કિમ. તો વાત કરું મેં સિક્કિમની. સિક્કિમનું મિત્રો કેપિટલ છે હાજી, સિક્કિમનું કેપિટલ છે ગંગટોક. CM છે પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ છે ઓમપ્રકાશ માથુર, OP માથુર. હાલમાં કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન ILOના 113માં વાર્ષિક આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો રાઇટ આન્સર જેમાં જીનેવા, બરાબર. જીનેવા રાઇટ આન્સર છે. ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એની સ્થાપના 1919માં થઈ હતી. એનું હેડક્વાર્ટર જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. નોબેલ એવોર્ડ મળ્યો છે એને 1969માં. જો સંપૂર્ણ માહિતી આપું છું, ILOની સ્થાપના 1919માં થઈ હતી. એનું હેડક્વાર્ટર જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. નોબેલ એવોર્ડ મળ્યો હતો 1969માં. સદસ્ય દેશ છે 187. ભારત 1919થી એનો સભ્ય દેશ છે. હાલમાં દાજી પણશીકરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? મિત્રો ગાયક હતા. દાજી પણશીકર એક ગાયક હતા, બરાબર. આ એમનો ફોટો છે. હાલમાં એમનું નિધન થયું, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. કોણ હતા? ગાયક હતા. સોરી, ગાયક નહીં, લેખક હતા મિત્રો, બરાબર. લેખક હતા. દાજી પણશીકર એક લેખક હતા. હાલમાં એમનું નિધન થયું છે. ફોટો તમે જોઈ શકો છો. ડિટેલમાં માહિતી આપો તો ભારતીય મહાકાવ્યોના ખૂબ જ જ્ઞાન અને મરાઠી સાહિત્યમાં યોગદાન, બરાબર. આ એક યાદ રાખવાનું છે મિત્રો. કયો સાહિત્ય? મરાઠી હતા એ. મરાઠી સાહિત્યમાં યોગદાન એમણે ખૂબ જ સારું આપ્યું હતું. કયા રાજ્યની રોહિણી ગ્રામ પંચાયતને ગવર્નન્સ પુરસ્કાર 2025 અંતર્ગત ડિજિટલ ગવર્નન્સ શ્રેણીમાં ગોલ્ડ મેડલ મળ્યો છે? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં મહારાષ્ટ્રના. ડિજિટલ નવાચાર માટે મહારાષ્ટ્રના ધુલેની રોહિણી ગ્રામ પંચાયતને ગોલ્ડ મેડલ અને ત્રિપુરાની પશ્ચિમી મજલિસપુર ગ્રામ પંચાયતને સિલ્વર મેડલ મળ્યો. હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા મહિલાઓને ફેક્ટરીઓમાં રાત્રિ સમયે કામ કરવા સંબંધી વિધેયકને મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં આંધ્રપ્રદેશ, બરાબર. CM છે મિત્રો અમરાવતી, કેપિટલ છે અમરાવતી. CM છે ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. હાલમાં પ્રખ્યાત ફૂટબોલર ડેવિડ બેકહમને કયા દેશ દ્વારા નાઇટની ઉપાધિ આપવામાં આવી? તો મિત્રો બ્રિટનના મહાન ફૂટબોલર હતા ડેવિડ બેકહમ, બરાબર. એમને ઇંગ્લેન્ડ દ્વારા હાલમાં નાઇટ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે.
હાલમાં કયા સ્થાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, ભૂતી અને પુર્ગીને આધિકારિક ભાષાના રૂપમાં નામિત કરી છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં લદ્દાખ. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે, બરાબર. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.